ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજે આપણે બહુ જ અગત્યની બે ભૌતિક રાશિઓની ચાક ગતિમાં ચર્ચા કરીશું, એનો અભ્યાસ કરીશું, અને એ છે ટોર્ક અને કોણીય વેગમાન. જોજો ભાઈ, જેમ રેખીય ગતિમાં બળ લાગે એ જ રીતે ચાક ગતિમાં ટોર્ક લાગે. ટોર્કને શુદ્ધ ગુજરાતીમાં બળની ચાક માત્રા પણ કહી શકાય. બળની ચાક માત્રા, ભાઈ સંધિ છૂટી પાડો. જુઓ, ચાક ગતિ માટે જરૂરી બળનું મૂલ્ય ચાક માત્રા બળની. સમજી ગયા? બહુ જ અગત્યની વસ્તુ. એ જ રીતે ભાઈ આપણે ત્યાં વેગમાન કહેતા હતા, એટલે કે એને રેખીય વેગમાન કહેવાય. એની જગ્યાએ અહીંયા કોણીય વેગમાન આવશે. જુઓ, બંને થિયરી લગભગ સરખી છે, ખાલી માઇનોર ફરક આવશે. જોજો ધ્યાનથી. ભાઈ સૌથી પહેલાં આપણે જોઈશું કણ પર લાગતું ટોર્ક. સાંભળજો ધ્યાનથી, કણ પર લાગતું ટોર્ક સમજાવો. ટોર્કને મેં કીધું એમ ગુજરાતીમાં શું કહેવાય? બળની ચાક માત્રા. ધ્યાન રાખજો. આકૃતિ સમજજો. સૌથી પહેલા ભાઈ જુઓ શું છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ખરેખર ઝેડ અક્ષ ક્યાં હશે? સમતલને લંબ બહાર આવતી દિશામાં, પણ આપણે એને ઊંઘાડી દઈએ તો આ ઝેડ અક્ષ થાય. હવે જુઓ ભાઈ, ધારો કે આપણો કણ એવું વિચારો કે આવી રીતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, આવી રીતે ચાક ગતિ કરે છે. જો આવી રીતે ચાક ગતિ કરતો હોય ભાઈ, તમે સમજો, તો એનો મતલબ કે એની ભ્રમણાક્ષ ક્યાં હોય? બનતા સમતલને લંબ. આવી રીતે હોય તો આવું થાય. બનતા સમતલને લંબ ક્યાં આવશે? બહાર. જો આવી રીતે ચાક ગતિ થતી હોય તો આંગળીઓ આમ ફેરવવાની, તો અંગૂઠો ક્યાં જાય? અંદર જાય. ભાઈ ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. શું કહે છે? જોજો અહીંયા. પહેલી વાત, ભાઈ તમારો કોઈ કણ ચાક ગતિ કરતો હોય, ધારો કે એની ઉપર લાગતું બળ ભાઈ એફ છે. જોજો ધ્યાનથી, બળ એફ લાગે છે. ભાઈ ઉગમ બિંદુને અનુલક્ષીને એનો સ્થાન સદિશ આર છે. ભાઈ જુઓ, આને આગળ ને આગળ જવા દો આગળ ને આગળ. તો એનો મતલબ આ સ્થાન સદિશ આર અને એફ વચ્ચેનો ખૂણો થીટા થયો. ભાઈ આ બળ સદિશને તમે પાછળની બાજુએ લંબાવો. જોજો, આ બળ સદિશને પાછળની બાજુએ લંબાવો, આ બળ સદિશ જ કહેવાય. ભાઈ શું કરીએ છીએ? જુઓ, આ થીટા હોય તો આ બી થીટા જ થાય. કેમ? અભિકોણો છે. અને જુઓ, આપણે ઉગમ બિંદુમાંથી બળની લાગ રેખા, અને બળની લાગ રેખા અથવા બળની કાર્યરેખા એવું કહેવાય, તો એની ઉપર તમે લંબ દોરો. લંબ દોરો એટલે આ 90 ડિગ્રીનો ખૂણો થાય. સાંભળજો ભાઈ, આ થીટા છે, આ 90 માઇનસ થીટા છે, એટલે કે π/2 માઇનસ થીટા. થીટાની આ સામેની બાજુ છે આર સાઇન થીટા. થીટાની સામેની બાજુ. ભાઈ ખબર પડે છે? તેનો મતલબ શું થયો? થીટાની સામેની બાજુ આર સાઇન થીટા છે, આ સ્થાન સદિશ આર થયો. દેખાય ભાઈ? હવે આની જરૂર કેમ પડી એ સમજાવી દઉં. જુઓ, અગત્યની વસ્તુ સાંભળજો. સિમ્પલ ભાઈ, ટોર્ક જે છે એની વ્યાખ્યા આવી થાય. ટોર્ક એટલે શું? તો કે આર ક્રોસ એફ. ભાઈ સાંભળજો ધ્યાનથી, એની વ્યાખ્યા એટલે આનું ગુજરાતી કરો. ચલો સિમ્પલ, સ્થાન સદિશ આર, સ્થાન સદિશ આર અને બળ સદિશ એફ, અને બળ સદિશ એફ ના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક કહે છે.
કણ પર લાગતું ટોર્ક કહે છે. સમજ્યા ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. ટોર્ક કોને કહેવાય? આનું ગુજરાતી કર્યું પ્રેમથી. સ્થાન સદિશ આર અને બળ સદિશ એફના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુ, અહીંયા સંદર્ભ બિંદુ આપણે ઉગમ બિંદુ લીધું છે, જુઓ ઓ, એને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક કહે છે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. બીજી અગત્યની વસ્તુ, આજે તમારું ટોર્ક છે, સાંભળજો. હવે એનું મૂલ્ય લખીએ તો ટોર્કનું મૂલ્ય RF sin થીટા થાય. ભાઈ જુઓ, સદિશ સ્વરૂપમાં લખો તો RF sin થીટા પાછળ n કેપ આવે. n કેપ લખો, r કેપ લખો, c કેપ લખો, ટૂંકમાં પાછળ એકમ સદિશ આવે. પણ જો તમે એનું મૂલ્ય લખો તો કોઈ પણ એકમ સદિશનું મૂલ્ય એક એકમ જ હોય. ખબર પડી? તેનો મતલબ શું થયો જુઓ, ટો બરાબર RF sin થીટા થાય. જુઓ ધ્યાનથી, તો ટોર્ક ટો બરાબર શું લખાશે? F ઇન્ટુ R sin થીટા. ભાઈ જુઓ, એના માટે જ પહેલાથી R sin થીટા આપણે આકૃતિમાં લઈ આવ્યા છીએ. જુઓ, R sin થીટા નામ આપી દો. અહીંયા જુઓ, આ O છે, આ P બિંદુ લો, આ Q લો. આકૃતિ પરથી જુઓ, આ R sin થીટા હું પહેલાથી એટલે જ લઈ આવ્યો તો થીટાની સામેની બાજુ. તેનો મતલબ શું થયો ભાઈ? જુઓ, એને OQ કહેવાય. OQ. હવે આ છે શું? જુઓ તો કે ટોર્કનો મતલબ લાયા. ટોર્કનો મતલબ શું થાય? જુઓ, બળનું મૂલ્ય ગુણ્યા શું છે? આ OQ શું છે? જુઓ OQ તો કે ઉગમ બિંદુથી બળની લાગ રેખાનું લંબ અંતર. ભાઈ આ OQ લંબ અંતર કહેવાય. R sin થીટા છે શું? જોજો તો કે ઉગમ બિંદુથી બળની કાર્યરેખા અથવા બળની લાગ રેખાનું લંબ અંતર. ખબર પડે છે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. આને ટોર્ક કહેવાય. બળનું મૂલ્ય અને ઉગમ બિંદુથી બળની લાગ રેખાનું શું કહેવાય ભાઈ? આ લંબ અંતર. અને એટલા માટે જ ભાઈ આને કહેવાય બળની ચાક માત્રા. ભૂલતા નહીં. બળની ચાક માત્રાનો જો એકમ કે એકમ તો શું આવશે? જુઓ આની ઉપરથી, ભાઈ આ ત્રિજ્યા સદિશ છે, બરાબર, અથવા સ્થાન સદિશ, એનો એકમ મીટર હોય. અને આ F શું છે? બળ સદિશ છે. તેનો મતલબ શું થયો કહેવાય ભાઈ? ન્યૂટન ઇન્ટુ મીટર. અલ્યા ભાઈ, એનો મતલબ આ તો જૂલ જ થયું. ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર, ન્યૂટન ઇન્ટુ મીટર થતું હતું. અહીંયા સ્થાનાંતરની જગ્યાએ ત્રિજ્યા છે તો એનો એકમ તો મીટર જ થાય ને ભાઈ. તો જૂલ થઈ ગયું. ચલો, તો ટોર્કનું પારિમાણિક સૂત્ર કહો ભાઈ. જુલાઓ, મતલબ જૂલનું શું થાય ખબર જ છે, M1 L2 T -2. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે જુઓ અહીંયા આજે તમે જવાબ લાયા. હવે આમાં બી જુઓ, તમને દાખલામાં કદાચ ટોર્ક પૂછે, સ્થાન સદિશ આપ્યો હોય, બળ સદિશ આપ્યો હોય, તો આપણને ખબર જ છે કઈ રીતે શોધી શકીએ. યસ, નિશ્ચાયક. તમને દાખલામાં આપ્યું હોય કે સ્થાન સદિશ કયો છે, જુઓ તો કે XYZ. તમે એને XI કેપ, YJ કેપ, ZK કેપ બી લખી શકો. સ્થાન સદિશ F આપ્યો હોય, અરે બળ સદિશ, તો FX, FY, FZ. તો તમે ટોર્ક કઈ રીતે શોધો? જોજો, R ક્રોસ F કઈ રીતે શોધાય? નિશ્ચાયક. આપણને ખબર છે ભાઈ, આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા. તો I કેપ, J કેપ, K કેપ. જોજો ધ્યાનથી. અહીંયા શું આવશે ભાઈ? X, Y, Z. અને આ શું આવશે? FX, FY, FZ. આવડશે? ચલો, I કેપ તો છે જ ભાઈ. આ આડા ઊભા કેન્સલ. જુઓ, YFZ માઇનસ ZFY. ચલો, J કેપ માઇનસ આવશે. ચલો, આડા ઊભા કેન્સલ. શું થશે? XFZ, ZFX અને પ્લસ K કેપ.
ભાઈ આડા ઊભા કેન્સલ, એક્સ એફ વાય માઇનસ વાય એફ એક્સ થઈ ગયું. આવડશે પાક્કું, આ ખાસ ધ્યાન રાખજો. આવડે ભાઈ. જુઓ આ અગત્યની વસ્તુ જુઓ શું કહે છે અહીંયા, સાંભળજો ધ્યાનથી. નિશ્ચાયક પરથી તમે આવી રીતે લાવી શકો ભાઈ ટોર્ક. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને અગત્યની વસ્તુ જુઓ, ટોર્ક એ ખાલી સ્થાન સદિશ કે બળ સદિશ કે થીટા અલગ અલગ નહીં, કમ્પલસરી 3 ઉપર આધાર રાખે. ભાઈ જો R0 હોય ને તો પણ ટોર્ક ના લાગે, જો બળ ના લગાડો તો પણ ટોર્ક ના લાગે, અને જો તમારો થીટા 0 કે 180 હોય તો બી ટોર્ક ના લાગે. ભાઈ કહેવાનો મતલબ સાંભળજો, જો તમારી બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો ભાઈ ખૂણો બને જ નહીં. હા ભાઈ, તમે એવું વિચારો કે ભાઈ તમે દરવાજો છે, દરવાજો તમારા ઘરનો, એને તમે ખોલવા માટે ભાઈ બળ લગાડો છો, એ ટોર્ક જ થયું કહેવાય ભાઈ. એ શું થયું જુઓ, જ્યાં આગળ ભાઈ તમારો દરવાજો લગાડેલો હોય ને એને લાગ બિંદુ કહેવાય, જ્યાં ક્લેમ્પ મારેલા હોય. સમજી ગયા? અને અહીંયાથી તમે બળ લગાડો છો. હવે એવું વિચારો, એ હેન્ડલ છે કે આ ખૂણે હોય તો તમે એને ભાઈ ખોલી જ ના શકો, ગમે એટલું બળ લગાડો. સમજી ગયા? અને બીજી વસ્તુ, તમે બળ કેવી રીતે લગાડો છો? હેન્ડલ પર લંબ રૂપે લગાડો છો. સમજો, જાણતા અજાણતા તમે બળ જે છે લંબ રૂપે લગાડો. લંબ રૂપે લગાડો એટલે થીટા 90 થઈ જાય, સાઇન 91 મહત્તમ થઈ જાય, એટલે ઇઝીલી દરવાજો ખુલે. હવે તમે હેન્ડલ લગાડ્યો, ઉપરથી આમ નીચે બળ લગાડો તો દરવાજો ના ખુલે. થીટા 0 કે 180 હોય તો દરવાજો ના ખુલે, ટોર્ક લાગે જ નહીં. સમજણ પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. એટલે કહેવાનો મતલબ એવો થયો કે જો R 0 હોય અથવા F 0 હોય અથવા થીટા 0 કે પાઈ હોય અથવા 180 ડિગ્રી તો ટોર્ક 0 થાય. ખાસ ધ્યાન રાખજો. આવડશે ભાઈ? જુઓ, આ જે થિયરી ભણ્યા ને, કોપી ટુ કોપી સેમ થિયરી. હવે કણ પર કણનું કોણીય વેગમાન, કોપી થિયરી છે ભાઈ. કણનું કોણીય વેગમાન સમજાવો. જોજો ભાઈ, કણનું કોણીય વેગમાન એને L વડે દર્શાવાય છે. ભાઈ આ રેખીય વેગમાનને સમતુલ્ય રાશિ થઈ કોણીય વેગમાન. હંમેશા યાદ રાખજો, કોણીય વેગમાનનું ઇંગ્લિશ નામ ભાઈ જે છે ને એ એન્ગ્યુલર મોમેન્ટમ છે. પણ સંજ્ઞામાં આપણે એ કે એમ નથી લખતા, એ બંને સંજ્ઞા આવી ગયેલી છે એટલે નવી સંજ્ઞા લીધી છે L. નામને અને સંજ્ઞાને કોઈ લેવા દેવા નથી એટલે ભૂલ ના થાય, ધ્યાન રાખજો. કોણીય વેગમાનની સંજ્ઞા છે સ્મોલ l. આ કણનું કોણીય વેગમાન છે. ઓકે ભાઈ, જુઓ સેમ ટુ સેમ આની આકૃતિ આવી જ આવશે. જોજો ધ્યાનથી ભાઈ, આ એક્સ વાય અક્ષ સેમ આકૃતિ જોજો, ખાલી ફરક શું હશે? અને આ ઝેડ આપણી ભ્રમણાક્ષ છે. અહીંયા આપણે જે પ્રમાણે આકૃતિ લઈએ છીએ આપણે ભાઈ આમ ચાક ગતિ કરીએ છીએ તો આ ઝેડ અક્ષ આપણી ભ્રમણાક્ષ થઈ. ભાઈ જુઓ, અહીંયા તમારે ટોર્કની દિશા શોધવી હોય, જુઓ જમણા હાથના સ્ક્રૂનો નિયમ R ક્રોસ F. જુઓ આરમાં હાથ નાખો પહેલા અને ક્રોસ F. F આમ છે તો R ક્રોસ F, અંગૂઠો બહાર આવ્યો. મેં કીધું તો ખરી ભાઈ, ટોર્ક બી ભ્રમણાક્ષની દિશામાં જ આવે. અહીંયા બી એવું જ થશે. જુઓ, એ આપણું આ કોણીય આ રેખીય વેગમાન જોજો, આ સ્થાન સદિશ પહેલા R થયો. જોજો, આ રહ્યો તમારો વેગમાન સદિશ. જો આ તમારો વેગમાન સદિશ એટલે P થાય, અને P બરાબર શું થાય? mv. આપણને ખબર જ છે ભાઈ, વર્તુળાકાર માર્ગે ગતિ થતી હોય એવું સમજો. તમે આ સ્પર્શક દોરો તો એ સ્પર્શકની દિશામાં વેગમાન આવે. ભાઈ આને પાછળ ખેંચો, ચલો શું થશે જોજો. ભાઈ અહીંયાથી લંબ દોરો. પહેલા જુઓ, આ સ્થાન સદિશને આગળ ખેંચું, સદિશ R અને વેગમાન વચ્ચેનો ખૂણો થીટા થાય તો આ અભિકોણ થયો ભાઈ, x બન્યો ને અભિકોણ. જોજો, તો અહીંયાથી તમે આ લંબ દોરો.
ભાઈ આ ખૂણો અહીંયા 90 ડિગ્રી થાય. જોજો અહીંયા ઓ, ભાઈ જોજો આ ઓ છે, વેગમાનનો પી નથી લખતા અહીંયા, એટલે ઓ પી ક્યુ અને આ આર લખું છું. ચલો ઓકે, જો આ થીટાની આ કઈ બાજુ થઈ ગઈ? સામેની. તો આ આર સાઇન થીટા થઈ જાય કે નહીં? આવડશે. જો બહુ જ અગત્યની વસ્તુ અહીંયા સેમ ટુ સેમ. ચલો, કણનું કોણીય વેગમાન સેમ ટુ સેમ. સૂત્ર શું થાય જોજો? તો કે ભાઈ એલ બરાબર આર ક્રોસ પી. આટલો જ ફરક, બાકી બધું એનું એ. જુઓ ભાઈ, બળની ચાક માત્રા હતી એટલે જુઓ આર ક્રોસ એફ થાય. આ વેગમાનની ચાક માત્રા કહેવાય, અને વેગમાનની ચાક માત્રા હોય એટલે આર ક્રોસ પી. રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે એ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે. ભાઈ રેખીય ગતિમાં જે ભાગ વેગમાન ભજવે એ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે? કોણીય વેગમાન. આવડશે. જુઓ ભાઈ, બહુ જ અગત્યની વસ્તુ, કણનું કોણીય વેગમાન જે છે એમાં એલ બરાબર શું થશે? જુઓ આરપી સાઇન થીટા થાય. ક્રોસ છે ને ભાઈ, આરપી સાઇન થીટા. જુઓ ભાઈ, અગત્યની વસ્તુ અહીં આજે તમારું કણનું કોણીય વેગમાન થયું. ચલો, વ્યાખ્યા શું થાય? સ્થાન સદિશ અથવા ત્રિજ્યા સદિશ. સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પી. રેખીય વેગમાન સદિશ પી ના સદિશ ગુણાકારને શું કહે છે? સંદર્ભ બિંદુને અનુલક્ષીને. સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન કહે છે. કણનું કોણીય વેગમાન એલ કહે છે. ખબર પડે છે ભાઈ? તો આનો મતલબ શું થયો ભાઈ? જુઓ, આનો એકમ લખો. કણનું કોણીય વેગમાન છે, આનો એકમ. એક કામ કરીએ, છેલ્લે લખીએ. ચલો એકમ તો લો. ચલો, એલ બરાબર શું થશે? જુઓ આરપી સાઇન થીટા છે તો પી ઇન્ટુ આર સાઇન થીટા લખાય. ભાઈ પી ઇન્ટુ આર સાઇન થીટા. જુઓ ધ્યાનથી, પી વેગમાન છે, આર સાઇન થીટા. જુઓ આકૃતિ પરથી આર સાઇન થીટા શું થાય? આકૃતિ પરથી આર સાઇન થીટા શું છે? જુઓ ઓ આર, અને ઓ આર શું થાય ભાઈ? જુઓ સૌથી પહેલા એલ. આ પી શું છે? તો કે પી છે રેખીય વેગમાનનું મૂલ્ય. પી છે રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા ઓઆર શું છે? તો કે રેખીય વેગમાનનું સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ. ભાઈ ઉગમ બિંદુથી લંબ અંતર. પેલામાં ભાઈ બળની લાગ રેખા હતું ને, રેખીય વેગમાન છે, દેખાય? એનાથી આ શું છે? ઉગમ બિંદુથી એનું લંબ અંતર. અને એટલે જ કોણીય વેગમાનનું બીજું નામ છે રેખીય વેગમાનની ચાક માત્રા. રેખીય વેગમાનની ચાક માત્રા શું કહેવાય ભાઈ? એને રેખીય વેગમાનની ચાક માત્રા કહેવાય. ભાઈ જો આનો તમે એકમ લખવા જાઓ તો આનો એકમ શું આવશે? આર ક્રોસ પી. એટલે ભાઈ પી નો એકમ વેગમાનનો કિલોગ્રામ મીટર પર સેકન્ડ થાય. આ ભાઈ વેગમાનનો લખ્યો, ત્રિજ્યાનો અથવા સ્થાન સદિશનો પાછો મીટર આવે એટલે મીટર સ્ક્વેર થાય. ભાઈ આ એકમ થયો. જુઓ તો આનું પારિમાણિક સૂત્ર તમે લખો કોણીય વેગમાનનું. જુઓ શું થશે? m1L2T-1. બીજી અગત્યની વસ્તુ કહું. જુઓ આપણે આ જવાબ જૂલમાં લાવવો હોય, જૂલમાં,
તો શું કરવાનું, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય, ઇન્ટુ સેકન્ડ કરવાનું. ભાઈ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય, ઇન્ટુ સેકન્ડ કરો. ભાઈ બીજું કંઈ નહીં, આપણે લાફો મારીને સોરી કહી દીધું. ભાઈ એવું કેમ કર્યું, જો હું તમને સમજાવું. આ સાઈડમાં લખીને આવું કરવાનું કારણ એ છે કે આપણે જવાબ જૂલમાં લાવવો છે. જો શું કર્યું મેં, એકમ એનો જ લખ્યો, ખાલી જો આ લાફો મારીને સોરી કીધું, ગુણીને ભાગ્યું, છેદમાં સેકન્ડ સ્ક્વેર થાય, તો આને જૂલ કહેવાય, તો જૂલ ઇન્ટુ સેકન્ડ. ભાઈ આ જૂલ ઇન્ટુ સેકન્ડ શું થયો કહેવાય, એનો એકમ. આવડશે. જૂલ સ્વરૂપમાં કોણીય વેગમાનનો એકમ શું થાય, જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. આવડશે. આ બહુ જ કામની વસ્તુ કીધી. જોજો, કણનું કોણીય વેગમાન થયું, અને એના માટે બી ભાઈ સેમ વસ્તુ. જોજો, એના માટે બી ભાઈ સેમ વસ્તુ. જોજો, આ આર ક્રોસ એફ હતું. ભાઈ જોજો, એમાં તમે નિશ્ચાયક પરથી લાવતા હતા, સેમ એવું આમાં એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી છે. તો સેમ વસ્તુ જોજો, આના પરથી ભાઈ તમે નિશ્ચાયક પરથી લાવી શકો. શું, આઈ કેપ, જે કેપ, કે કેપ. સ્થાન સદિશ આરના યામ શું, એક્સ વાય ઝેડ. વેગમાનના યામ શું થાય, પી એક્સ, પી વાય, પી ઝેડ. આવડે. ચલો, આઈ કેપ આડા ઉભા કેન્સલ, વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય. જે કેપ માઇનસ આવે ભાઈ. ચલો, આડા ઉભા કેન્સલ, એક્સ પી ઝેડ માઇનસ ઝેડ પી એક્સ પ્લસ કે કેપ. ભાઈ આડા ઉભા કેન્સલ, એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ. ભાઈ સિમ્પલ જુઓ, કણનું કોણીય વેગમાન થઈ ગયું. આવડશે, પાક્કું. આ ખાસ ધ્યાન રાખજો. અને હવે જોઈશું ભાઈ આપણે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. જોજો, બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. હા, અને ઇમ્પોર્ટન્ટ. આ ત્રણ થિયરી અગત્યની છે ભાઈ, ખાસ ધ્યાન રાખજો. કણ પર લાગતા ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ, અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. જોજો ધ્યાનથી. તો કણનું કોણીય વેગમાન શું થાય, જોજો ભાઈ. કણનું કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી થાય. ભાઈ એલ બરાબર આર ક્રોસ પી, આવું થશે કણનું કોણીય વેગમાન. ચલો, આનું સમયની સાપેક્ષે વિકલન લઈ લો ભાઈ. આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા. ચલો ભાઈ, તમે સમયની સાપેક્ષે વિકલન લઈ લો તો શું થાય, જોજો ધ્યાનથી. પહેલું બીજાનું, બીજું પહેલાનું. મતલબ કે ભાઈ વારા પરથી વારો ને તારા પછી મારો. વિકલન હરામખોરમાં હરામખોર હોય ભાઈ, કોઈને છોડે નહીં, બધાનું પકડીને કરી જ નાખે. આવ્યો જ છે, ગયો જ છે. ક્લીન બોલ્ડ. તો અગત્યની વસ્તુ જુઓ, આ એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી છે, તો એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો ડીએલ બાય ડીટી શું થશે. પહેલું આર મૂકી રાખો, બીજાનું કરી નાખો ડીપી બાય ડીટી, પ્લસ બીજું મૂકી રાખો પી, પહેલાનું કરી નાખો ડીઆર બાય ડીટી. જો પહેલું મૂકી રાખો આર, બીજાનું કરી નાખો ડીપી બાય ડીટી. એ જ રીતે ડીઆર બાય ડીટી છે ને, બીજું મૂકી રાખો પહેલાનું. પણ ભાઈ સદિશ ગુણાકાર હોય ને એમાં આગળ પાછળ ના લખાય. પાછળનું પાછળ રાખવાનું, આગળનું આગળ રાખવાનું. તો આનો મતલબ શું થયો જુઓ,
ડાબી બાજુ dl/dt છે, જમણી બાજુ r ક્રોસ, જોજો આ dp/dt ને તો f કહેવાય અને પ્લસ આ dr/dt ને તો વેગ કહેવાય અને p બરાબર તો mv થાય. જુઓ અહીંયા કૌંસમાં લખી રાખવાનું કે dp/dt બરાબર આપણે f લાયા કણ પર લાગતું બળ અને dr/dt બરાબર શું લાયા ભાઈ આપણે રેખીય વેગ, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન રેખીય વેગ આપે. અને હવે જુઓ ધ્યાનથી ભાઈ આ જુઓ એમ તો અદિશ છે, એને તમે આગળ પાછળ ગમે ત્યાં લખી શકો, પણ આ v ક્રોસ v ને તો શું કહેવાય જોજો, જ્યાં v ક્રોસ v એનો મતલબ કે v sin થીટા, પણ થીટા તો 0 થઈ જાય તો આ શૂન્ય સદિશ થાય. ભાઈ એનો મતલબ શું થયો, v ક્રોસ v sin 0 પાછળ c કેપ આવશે ભાઈ, ખરેખરમાં સદિશ લખશો એટલે સમજ્યા તમે, એટલે શૂન્ય સદિશ થઈ જાય. ભાઈ આપણને ખબર જ છે i કેપ ક્રોસ i કેપ, j કેપ ક્રોસ j કેપ, k કેપ ક્રોસ k કેપ, એક જ દિશા હોય તો sin 0 0 થઈ જાય. અહીંયા મૂકી દો ભાઈ તો ડાબી બાજુ જુઓ dl/dt થાય, જમણી બાજુ r ક્રોસ f, જોજો ભાઈ r ક્રોસ f ને ટોર્ક કહેવાય, હમણાં જ લાયા, r ક્રોસ f કણ પર લાગતું ટોર્ક છે. તો આનો મતલબ શું થયો ભાઈ, જુઓ આ ટોર્ક લાયા અને છેલ્લે આ v ક્રોસ v છે એને તો 0 કહેવાય, તો જુઓ તમારું dl/dt શું આવ્યું, ટોર્ક, સોરી આ લખી કાઢ્યું છે ટોર્ક અને પ્લસ પાછળ શૂન્ય સદિશ છે, પણ શૂન્ય સદિશ ને ટોર્ક સદિશ એટલે છેલ્લે ટોર્ક સદિશ જ જવાબ આવે. તો જુઓ તમારો જવાબ ટોર્ક ટો બરાબર dl/dt થયું. અલ્યા ભાઈ જુઓ આ કોના જેવું આવ્યું, અલ્યા ભાઈ આ કોના જેવું આવ્યું, જુઓ આ તો f = સાંભળજો, જે રેખીય ગતિ માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ, ન્યૂટનના ગતિના બીજા નિયમ શું f બરાબર dp/dt જેવું છે. ઓહો શું વાત છે, જુઓ ધ્યાનથી ભાઈ સમીકરણમાં બળ છે એની જગ્યાએ ટોર્ક અને રેખીય વેગમાનની જગ્યાએ શું આવ્યું, કોણીય વેગમાન. ભાઈ સેમ ટુ સેમ કલર, ખાલી ફરક કોનો, રેખીય અને ચાક ગતિ. ભાઈ f બળ છે, આ ટોર્ક છે, આ રેખીય વેગમાન છે, આ કોણીય વેગમાન છે. આવડશે, આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ શું થઈ ગયું તમારું, રેખીય ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ થયો. આવડે ભાઈ, જોરદાર થિયરી છે આ ત્રણ ભાઈ આપણી બહુ જ અગત્યની થિયરીઓ છે. ખાસ ધ્યાન રાખજો, કણ પર લાગતું ટોર્ક, કણનું કોણીય વેગમાન અને ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ, અને એની ઉપરથી એટલે ભાઈ આમ જોવા જાવ ને તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ચાક ગતિ માટે થયો. તમારે સ્ટેટમેન્ટ વિધાન લખવું હોય તો આવી રીતે લખાય, કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે. સિમ્પલ, જવા દઉં ભાઈ, જોજો જવા દઉં છું. હા, બહુ જ કામની થિયરી છે. અને હવે આપણે જોઈશું કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન. ભાઈ કણોનું બનેલું તંત્ર એટલે આપણે કેટલા કણો લઈએ છીએ, n. બીજો કોઈ જ ફરક નહીં પડે, સૂત્ર છેલ્લે એ જ આવશે, ખાલી ફરક એટલો પડશે, જુઓ n કણોનું કોણીય વેગમાન હોય એટલે આપણે n વખત એનો શું કરવો પડે, સરવાળો. ખબર પડી? ચલો જવા દો. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के
मुझे छोड़ के परदेसी मेरे यारा तुम याद रखना तुम याद रखना कहीं भूल न जाना ओ मेरे परदेसी जाना नहीं मुझे छोड़ के मुझे छोड़ के हर पल तेरी याद मुझे तड़पाएगी मैं जागूंगा नींद तुम्हें न आएगी परदेसी मेरे यारा वादा निभाना तुम याद रखना कहीं भूल न जाना ओ मेरे परदेसी जाना नहीं मुझे छोड़ के જજો ભાઈ આપણે જવા દો પરદેશી મોહ જ્યાં જવું હોય ત્યાં જાય આપણે ભણીએ જોજો ભાઈ કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન અથવા ટોર્ક કેમ તો આ જ આવે હો કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન અથવા એવી રીતે પૂછે ટોર્ક અથવા કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ એ જ થયું ઓકે જોજો હવે ભાઈ આપણને ખબર છે એક કણનું કોણીય વેગમાન એ L1 છે બીજાનું L2 છે ત્રીજાનું L3 છે તો જોજો n કણોના બનેલા તંત્રના n કણોના બનેલા તંત્રમાં કણોના કોણીય વેગમાન કણોના કોણીય વેગમાન શું છે L1 L2 ભાઈ જોજો અપ ટુ Ln છે ક્લિયર તો જોજો ભાઈ અહીંયા કણોના બનેલા તંત્રનું કુલ કોણીય વેગમાન શું લખાય અથવા પરિણામી કોણીય વેગમાન કણોના બનેલા તંત્રનું કુલ કોણીય વેગમાન અથવા પરિણામી કોણીય વેગમાન લખો તો એને કેપિટલ L કહેવાય અને કેપિટલ L એટલે શું થાય જુઓ તો કે n કણોના બનેલા તંત્રના યસ કોણીય વેગમાનનો સરવાળો કરવાનો Ln ભાઈ આ તમે L1 પ્લસ L2 પ્લસ અપ ટુ Ln લખો ભાઈ આપણને ખબર જ છે કે આ દરેકે દરેક કણ માટે r ક્રોસ p તમે લખવા જાઓ તો ચાલે હવે જુઓ અગત્યની વસ્તુ અહીંયા તમે આનું સમયની સાપેક્ષે વિકલન લઈ લો જોજો પણ હું એક કામ કરું આની જગ્યાએ શું લખી કાઢું સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n સિગ્મા આઈ જ લખું છું ટૂંકમાં આઈ વખત સરવાળો Li હા આવા જેટલા બી હોય આઈ તમારા 2 હોય તો 2 લેવાના 5 હોય તો 5 n હોય તો n લેવાના બરાબર તો એનો મતલબ શું થયો જુઓ આનું સમયની સાપેક્ષે વિકલન લેતા સાંભળજો ધ્યાનથી તો અગત્યની વસ્તુ DL જોજો ડાબી બાજુ કેપિટલ L છે
જમણી બાજુ સિગ્મા આઈ, એનું કંઈ વિકલન ના થાય, આનું જ થાય વિકલન, તો DLI/dt. હવે આપણે હમણાં જ લાયા હતા ભાઈ કે ટો બરાબર DL/dt થાય. હા, તો આના પરથી ભાઈ આ તમે DLI/dt લખો તો શું લખાય જુઓ, DL/dt ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ, આ DLI/dt તો આ ટો આઈ થશે ભાઈ, ટો આઈ, અને આ ટો એટલે શું થાય ભાઈ, R ક્રોસ F. ભાઈ આ ટો એટલે શું થશે, R ક્રોસ F થાય, આપણને ખબર જ છે. જોજો RI ક્રોસ FI, પણ આ FI માં બે શક્યતાઓ આવે, એક ઇન્ટરનલ આવે અને બીજું એક્સટર્નલ આવે. FI જોજો મેં R ક્રોસ F લખ્યું ભાઈ, પણ Fમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને આવે. ભાઈ બંને અંદર વારાફરથી ગુણી કાઢો તો જુઓ સિગ્મા શું થશે, I, સાંભળજો ધ્યાનથી, આ RI ક્રોસ FI અને ઇન્ટરનલ લખાય, પ્લસ RI ક્રોસ FI એ એક્સટર્નલ લખાય. ખબર પડે જ? જુઓ ધ્યાનથી, જ્યાં ભાઈ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ભાઈ FI ઇન્ટરનલ શું થશે, શૂન્ય થઈ જશે. કારણ કે ભાઈ આંતરિક બળોમાં શું થાય જુઓ, ધારો કે n કણોનું બનેલું તંત્ર હોય તો પહેલો કણ બીજા કણ પર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો પહેલા પર લગાડે. એટલા માટે થાય શું, તો કે એ જે પણ બળ લાગતું હોય એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય, એટલે આઘાત પ્રત્યાઘાત એકબીજાની અસર શું કરી કાઢે, નાબૂદ. અને એ અસર નાબૂદ થઈ જાય તો આંતરિક બળોની અસર તો શૂન્ય થઈ જાય. તો જુઓ વધ્યું શું, DL/dt, જમણી બાજુ સિગ્મા આઈ, અને આ શું છે, RI ઇન્ટુ આ 0 થઈ ગયું, તો આ તો 0 થઈ જાય, તો બચ્યું શું, RI ક્રોસ FI, અને આ શું થયું, એક્સટર્નલ. અને જુઓ ભાઈ આ સિગ્મા આઈ, આ RI ક્રોસ F એક્સટર્નલ એ શું છે, તમારા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, જ્યાં સિગ્મા આઈ, જોજો RI ક્રોસ FI એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ટો એક્સટર્નલ કહેવાય. એક્સટર્નલ ઉપર નીચે, આમાં આઈ હતો ને એટલે ઉપર લખતા હતા, આ એક્સટર્નલ એટલે ભાઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, લાગતું પરિણામી બાહ્ય ટોર્ક થાય. તો એનો મતલબ આ ટો એક્સટર્નલ કહેવાય. જુઓ આખું, તો જુઓ તમારો જવાબ આવ્યો DL/dt બરાબર ટો. ભાઈ એનું એ જ લાયા કે નહીં? ખાલી જુઓ, કણ પર લાગતું ટોર્ક હોય ને, આ ખાલી ડાબી બાજુ લખ્યું, બીજું કંઈ નથી કર્યું મેં, એનું એ જ લખ્યું. ભાઈ આ કેપિટલ L છે, ટોમાં કેપિટલ ના હોય, એટલે એમાં એક્સટર્નલ કેમ લખ્યું છે ભાઈ અહીંયા? કારણ કે n કણોનું બનેલું તંત્ર હોય ને ત્યારે આજુબાજુના કણો, મતલબ આંતરિક બળોની અસર નાબૂદ થઈ જાય, એટલે ખાલી ને ખાલી બાહ્ય બળ જ અસર કરે. તો ટોર્કમાં પણ એવું જ થાય. આ ખાસ ધ્યાન રાખજો, આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ થયો ચાક ગતિ માટે, પણ આ કણોના બનેલા તંત્ર માટે છે. એક જ કણ માટે જ્યારે લેતા હતા ત્યારે સ્મોલ l લખતા હતા, અહીંયા કેપિટલ L આવે, પેલામાં ખાલી ટો જ આવે, એમાં એક્સટર્નલ ઇન્ટરનલ ના હોય, કણ હોય, એટલે બહારથી જ બળ લાગતું હોય. જ્યારે આમાં n કણો હોય એટલે આંતરિક બળોની અસર ગણવી પડે,
પણ એ વસ્તુ અલગ છે કે આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરી કાઢે એટલે પરિણામી બળ આંતરિક બળ શૂન્ય થઈ જાય. આવડશે? તો અગત્યની વસ્તુ આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ થયો ચાક ગતિ માટે. એનું વિધાન આવું થશે, જોજો. શું? તો કે કણોના બનેલા તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેની ઉપર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. ખાસ ધ્યાન રાખજો. કોણીય વેગમાનના ફેરફારનો સમય દરે તેના પર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક. પેલામાં પરિણામી બાહ્ય બળ આવે, અહીંયા પરિણામી બાહ્ય ટોર્ક આવે. સિમ્પલ. અને જુઓ ધ્યાનથી, ભાઈ એના પછી સિમ્પલ. હવે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ભાઈ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જુઓ શું કહે છે ભાઈ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. આનો મતલબ શું થયો ભાઈ? અગત્યની વસ્તુ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કે ભાઈ? તો કે અગત્યની વસ્તુ, ચલો અબિયાલ જે સૂત્ર લાયા એ લખું. ટો એક્સટર્નલ ડી કેપિટલ એલ બાય ડીટી લખાય. નિયમ શું છે જોજો. જો પરિણામી બાહ્ય ટોર્ક તમે શૂન્ય લો તો ડીએલ બાય ડીટી ઝીરો થઈ જાય. ભાઈ ડીએલ બાય ડીટી ઝીરો થાય તો એનો મતલબ કોણીય વેગમાન કેવું? ભાઈ વિકલન કોનું ઝીરો હોય? અચળનું. તો કોણીય વેગમાન અચળ થઈ ગયું. ભાઈ તમે જેમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લખતા હતા ને, એવી જ રીતે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખાય. સેમ ટુ સેમ. ખાલી ત્યાં પરિણામી બાહ્ય બળ શૂન્ય હતું, અહીંયા પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય થશે. ત્યાં રેખીય વેગમાન અચળ હતું, અહીંયા કોણીય વેગમાન અચળ રહેશે. જોજો તો નિયમ શું આવશે આપણો? કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય, પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. કોણીય વેગમાન અચળ હોયનો મતલબ શું થયો જુઓ. પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય. ભાઈ બીજી વસ્તુ જુઓ, આ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય અને કોણીય વેગમાન જો અચળ હોય તો એના ઘટકો પણ અચળ હોય. એટલે કે Lx બરાબર અચળ થાય C1, Ly y દિશામાંનું વેગમાન પણ અચળ થાય C2 લખું છું. z દિશામાંનું વેગમાન પણ અચળ થાય. ભાઈ આ C1, C2 અને C3 એ અચળાંકો દર્શાવે છે, જે અનુક્રમે x, y અને z દિશામાંના કોણીય વેગમાન અચળ હોવાનું દર્શાવે છે.
સિમ્પલ. ભાઈ જેમ રેખીય વેગમાન સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરતા હતા એમ અહીંયા પણ કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ થશે. ખબર પડી ગઈ ભાઈ? પાક્કું? સિમ્પલ છે એકદમ. આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? જો ભાઈ આટલે રાખીએ છીએ. બહુ જ અગત્યની ને બહુ જ સરસ થિયરી આપણે ભણ્યા. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે ભાઈ દાખલા ગણીશું. અત્યાર સુધીની જે થિયરી થઈ દ્રવ્યમાન કેન્દ્રવાળી અને ભાઈ આ કણ પર લાગતું ટોર્ક, કોણીય પ્રવેગ, કોણીય વેગ, એની ઉપરથી જે દાખલા છે આપણે એ જોઈ લઈશું. પછી આપણે ચેપ્ટરમાં આગળ વધીશું. ઓકે, તો ચલો ભાઈ મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાવનારા, આસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે. ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા, ટેક કેર.